અહીંથી આમ ગાડી જાય એમ નથી. મનને એને શાંતિ સુકૂન મળે. આમ સ્વર્ગમાં આવ્યા હોય ને એવું લાગે. એ દીપડા છે અહીંયા જંગલમાં આવ્યા છે. બીતો નહીં. દીપડો આવે તો પાણો લઈ લેવો. એ દીપડો આવે તો તમને અહીંથી પાણી આવે મહાદેવની દયાથી. અને અહીંયા નીચે ઉતરતું અહીંયા સુધી હવે સમય જાય છે. હલો, કેમ છો બધા? મજામાં? અમે આજ જાય છીએ બધા લોંગ ડ્રાઈવમાં. જોયો હવે ક્યાં જાય. હું જીલ અને પાછળ બેઠા છે બાપુજી. બાપુજીનો ફોટો બતાવી દે. બસ બાપુજી બેઠા છે પાછળ. અમે જઈએ છીએ આમ ફરવા. જો ઓફરોડિંગ થાય એમ નથી. ગાડી અહીંયા સુધી આવેલી ઓફરોડિંગ. અહીંથી આમ આગળ જાય એમ નથી ગાડી. અહીંથી આમ ગાડી જાય એમ નથી. મનને એને શાંતિ સુકૂન મળે. આમ સ્વર્ગમાં આવ્યા હોય ને એવું લાગે. એ સ્વર્ગમાં આવ્યો એવું. જંગલમાં એ મજા જ આવ્યા રાખે. એ જંગલમાં મજા જ આવ્યા રાખે. આગળ જાય. અહીંથી ગાડી જીલ આપણી હાલે એમ નથી ભાઈ. અહીંથી ગાડી નથી હાલે એમ. ઓફ રોડિંગમાં આપણે લઈ તો લીધી. એમ કહેતા હોય દીપડા છે, ધ્યાન રાખવું. એ દીપડા છે અહીંયા જંગલમાં આવ્યા છે. પાણી પડતું હોય ઉપરથી ક્યાંયથી બતાવે તો ખાયલ અલગ છે. જય સોમનાથ દાદા, જય બજરંગબલી. આમ તો જુઓ કેવા મસ્ત સીન છે. એ મસ્ત સીન છે. આમ પાછળ તો જુઓ એ કરામત જુઓ ભગવાનની હાઈ ક્લાસ. અહીંયા જીલ આવતો રહેજે. જો વાથી પાણી આવે. જો જીલ વાથી વાથી જો ટપકે. આમાં ક્યાંથી પાણી આવે ને નક્કી જ ના રહીએ. સમજ્યા? આ જંગલનો વિસ્તાર જ એ રહીએ. કે ક્યાંથી પાણી આવતું હોય ને નક્કી ના રહીએ. દેખાય એમાંથી તને પાણી? જો નીચે આમ આઈલા આવે. હા જોયું મેં. નીચેથી અહીંયા આવે. જો હાલ થોડોક આગળ હાલ. બીતો નહીં. દીપડો આવે તો પાણો લઈ લેવો. એ દીપડો આવે તો હો. પાણા બહુ છે. ધ્યાન રાખજે આમાં હલવામાં. હલવામાં ધ્યાન રાખજે. જય સોમનાથ દાદા, જય બજરંગબલી. પડાઈ જાય એવું છે. ધ્યાન રાખજો મારો દીકરો. જાય આ સાચું કહેવાય. જો અહીંથી પાણી આવે અહીંયા નીચે સુધી આવે. એ વાંથી જો આવે. જો દેખાય તને દીકરા? જો તને દેખાય છે? વાહ આપણા યુટ્યુબ ફેમિલીને બતાવી દે કે આ જંગલમાં અમે આવ્યા છીએ. જુઓ પાણી જુઓ. આ કુદરતી ઈશ્વરની મહેરબાની. અહીંયા સુધી પાણી આવે પછી અહીંથી ક્યાં વહી જાય ખબર નહીં. સમજ્યા? આમ જોઈ લેવું. દીપડો કે બેઠો નથી ને દીપડા એ કાંઈ છે. સિંહ નહીં તો હજી આવે નહીં. ટાઢોળું જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે કંઈ બહાર નીકળે. ઓલું દેખાય ને દીકરા પાણી? ત્યાંથી આમ સીધું જાય. પાણા જો કેટલા બધા. પાણા જો કેટલા બધા છે ચારે બાજુ. એટલું હાલીને અમે આપણા યુટ્યુબ ફેમિલી માટે આવું બધું તમને બતાવીએ છીએ. જંગલની મોજ એને સુકૂન મળે. કેવી શાંતિ છે અહીંયા. હાવ શાંતિ.
બસ ખાલી આ અવાજ આવે ચકલાનો ને એનો, અને બાકી અમારા 2 જણાનો. ને બાપુજી વાં બેઠા છે, કારણ કે ગાડી હવે અહીંથી આગળ સીધી વહી જાય ડુંગર માથે. હે જીલ? ડુંગર માથે મારો દીકરો. જો હજી એકવાર પાણીમાંથી બતાવી દેજો. આ ખાંચામાંથી આવે છે, ત્યાંથી પડી ને આમ મહાદેવની દયાથી, હનુમાન દાદાની દયાથી નીચે આવે જો બધી. એટલે ખાસ આ બ્લોગ જોજો, તમને બહુ મજા આવશે. આ જંગલનો બ્લોગ અમારો. બ્લોગને સપોર્ટ દેજો. જો તમારો આ અમારો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, સપોર્ટ કરજો. બેલ આઇકન દબાવી દેજો, સબસ્ક્રાઈબ કરજો, ઓલ લખેલું હોય એને દબાવી દેજો. જુઓ કેટલો આમ રિક્સ, એ કેટલો રિક્સ લઈને અમે આવ્યા. જુઓ એટલા પાણામાંથી હું ને જીલ એ પાર કરીને આવ્યા છીએ. જુઓ હવે આગળ અહીંયા જોવાય એમ નથી. જો વાંથી પાણી આવે છે તો ઝૂમ કરીને બતાવું તમને. અહીંથી પાણી આવે મહાદેવની દયાથી, અને અહીંયા નીચે ઉતરતું અહીંયા સુધી હવે સમાઈ જાય છે. જો આવી રીતના હાલવું પડે. આ પાણા કંઈ આમાં પોક છટકી જાય નક્કી નહીં. જય સોમનાથ દાદા. જંગલમાં આવી તો ગયા, શાંતિ તો મળી, પણ ધ્યાન રાખવું પડે. પાણા મોટા છે એ દાદા. પાછો મારો વજન એટલો છે, ભલું કરજો. હવે આગળ પહોંચાડી દો. તમારા હાટું અમે પાણી ક્યાંથી આવતું હતું એ બધું બતાવી દીધું, દ્રશ્ય બધા બતાવી દીધા. હા, I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. Cause I know you got me f***ed up, let me show you what's up. Cause enough is enough. I'll take a face full of pavement just to make a statement. I know there's no turning back. Oh God, adrenaline wasted, so mad I can taste it. I know there's no turning back. જો આમ જુઓ પાછળ તો જુઓ કેવી મજા આવી. એને શાંત વાતાવરણ છે, ખાલી ચકલા ને બસ એનો અવાજ ગયા ને એનો અવાજ ખાલી આવે છે. બાકી આમ તો જુઓ કેટલી મસ્ત જગ્યા છે. પાછો વારંવાર આવશું, બીજી વાર મુલાકાત લેવું. આ ગોતતા ગોતતા અમે આવ્યા, બહુ મજા આવી ગઈ. જો આવું વારંવાર જોવા ન મળે દ્રશ્ય. તમને આ પાછળના બધા દ્રશ્યો આટલા છે એને ખાલી ચકલાના ને એવા તમને અવાજ સંભળાતા હશે. ધીમે ધીમે હવે ઘર બાજુ જાઉં. જોઈ હવે આમાં બીજે અંદર તો ક્યાંય જવાય એવું નથી, એ ક્યાંય જવાય એવું નથી. હાંજ પડી છે, નકામાં અહીંયા દીપડા છે. સિંહ તો હજી આવે નહીં. એ દીપડાના છે થોડોક ડર, એટલે આમાં જોવું પડે બધું. આમ જુઓ સ્વર્ગમાં આવ્યું હોય ને શાંત વાતાવરણ, એકદમ મનને શાંતિ મળે ને એવું આ છે. સ્વર્ગમાં આવ્યા હોય ને એવું લાગે, જાણે સ્વર્ગમાં આવ્યા છે. આ બીજું કાશ્મીર જોઈ લ્યો ને તમે, કાઠિયાવાડનું કાશ્મીર, અહીંનું એ બીજું કાશ્મીર જોઈ લ્યો. શિમલા કાશ્મીર ફરવા જવાની ક્યાં જરૂર છે? અહીંયા આવો એ મજા જ આવ્યા રાખે.